રહ્યા છો વાયએનએન ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મહત્વના સમાચાર મળી રહ્યા છે વડોદરાથી. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ તક્ષ કોમ્પ્લેક્સ પાસે ડ્રેનેજની કામગીરી દરમિયાન ક્રેન પલટી થઈ. જ્યારે ઓવરફ્લાય બ્રિજ બનાવવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે, તેને લઈને ડ્રેનેજ લાઇન નાખવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં 21 વર્ષીય યુવક જેવો ક્રેન ચલાવતો હતો, ક્રેન અચાનક પલટી જતા મોટી દુર્ઘટના ટળી. જો કદાચ ડાબી બાજુએ ક્રેન પલટી હોત તો મોટી દુર્ઘટના થઈ હોત. કામગીરી દરમિયાન કોઈ પણ સુપરવાઇઝર કે કોન્ટ્રાક્ટર થર્ડ પર ઉપસ્થિત ન હતો. આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં. ટ્રેન પલટી જતા ક્રેનમાં બેસેલા યુવકને નજીવી ઇજાઓ થઈ, સદનસીબે જાનહાનિ ટળી. બ્યુરો રિપોર્ટ વાયએનએન ન્યૂઝ વડોદરા. આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વાયએનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ વડોદરા. આ ક્રેન સૌથી પહેલાં તો વડોદરા મહાનગરપાલિકાએ જેને કોન્ટ્રાક્ટ આપ્યો છે એને અહીં આગળ હાજર રહેવું જોઈએ અને એની નિષ્કાળજી ના લેવી જોઈએ. 20 વર્ષનો ડ્રાઈવર છે, આ ડ્રાઇવિંગ કરે છે, 20 વર્ષનો છોકરો જ છે. અહીં કોઈ સ્થળ ઉપર કોઈ સુપરવાઇઝર કે કોઈ હાજર નથી. એ બહુ ખોટું છે. એમને હાજર રહેવું જોઈએ. કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો આજે બહુ મોટું એ થાત, નુકસાન થાત. શું કહેશો? જમણી બાજુ આ ક્રેન પલટી મારી, જો ડાબી બાજુ પલટી મારી હોત? જો જમણી બાજુ પલટી ક્રેન પલટી મારી છે, ડાબી બાજુ પલટી, જો ડાબી બાજુ પલટી મારી હોત તો હમને જ આપણે જોયું હશે કે એમ્બ્યુલન્સ ગઈ. કદાચ એની પર પડત કે કોઈ ગાડી પર પડત તો બહુ મોટી જાનહાનિ થાત. એટલે એટલા માટે એમને સુપરવાઇઝરને એને હાજર રહીને કામ કર્યું હોત તો આ વસ્તુ ના બનત. એમને જરા સજેશન આપત, પણ એમનું કોઈ હાજર હતું જ નહીં આગળ. ઓકે, તમારું નામ? ઘનશ્યામ ગાંધી. Subscribe now and press the bell icon. Never miss an update.